હવે ગેમ ઝોન માટે સુરતમાં સિંગાપુર જેવા નિયમો પાળવા પણ પડશે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે શિવમ તિરમલ. 63 પાનાનું જાહેરનામું પોલીસ કમિશનરે જાહેર કર્યું છે, ત્યારે 7 પ્રકારના એનઓસી લેવા પડશે. હવે ગેમ ઝોન માટે સુરતમાં સિંગાપુર જેવા નિયમો પાળવા પણ પડશે અને એન્જિનિયરો, ફાયર સેફટી ઓફિસરો પણ રાખવા પડશે. બધું હશે તો પણ નવેસરથી લાયસન્સ લેવું પડશે અને વીમો પણ ફરજિયાત કરાયો છે. હવે ગેમ ઝોન માટે સુરતમાં સિંગાપુર જેવા નિયમ ઘડાયા છે, જેમાં એન્જિનિયરો, ફાયર સેફટી ઓફિસર રાખવા પણ પડશે. બધું હશે તો પણ નવેસરથી લાયસન્સ લેવું પડશે અને વીમો પણ ફરજિયાત કરાયો છે. એમ્યુઝમેન્ટ રાઇટ્સ વિવિધ 8 કેટેગરીનો ઉલ્લેખ કરાયો છે. હજુ કેટેગરી અપડેટ પણ કરાશે. ગેમિંગ ઝોનમાં વિવિધ 55 કેટેગરીનો ઉલ્લેખ કરાયો છે. લોકો એમ્યુઝમેન્ટ રાઇટ્સ અને ગેમિંગ ઝોન એક્ટિવિટીનો ઉપયોગ પણ પહેલા ટેકનિકલ સ્પેસિફિકેશન રૂલ્સ પ્રમાણે હોવા જોઈએ. ક્વોલિફાઈડ ટેકનિકલ સ્ટાફની નિમણૂક જરૂરી રહેશે. સ્ટાફ પાસે સિવિલ, મેકેનિકલ, ઇલેક્ટ્રિકલ ડિગ્રી હોવી જોઈએ. ગેમ ઝોનમાં સેફટીને લઈને ઇન્સ્પેક્શન કમિટી જોગવાઈ કરાઈ છે. કમિટીનું એપ્રુવલ જરૂરી રહેશે. સિટી રાઇડ સેફટી ઇન્સ્પેક્શન કમિટીએ 6 મહિનામાં એકવાર ઇન્સ્પેક્શન કરાવવું પડશે. રાઇડની પરમિશન આપતા પહેલા સિટી રાઇડ સેફટી એન્ડ ઇન્સ્પેક્શન કમિટી મંજૂરી પણ લેવી પડશે. આ ઇન્સ્ટોલેશનની પ્રક્રિયા ક્વોલિફાઈડ સુપરવાઇઝર અંતર્ગત હાથ પણ ધરવામાં આવશે, જે ઇન્સ્ટોલેશનને સર્ટિફાઈડ કરાશે. લાયસન્સથી માંડી ઇન્સ્ટોલેશન અને રાઇડ ઓપરેટ કરવા સુધીના નિયમો બનાવ્યા છે. ઇન્સ્ટોલ કરવા પહેલા યોગ્ય ઓથોરિટી પરમિશન લેવાની પણ રહેશે અને ફાયર સેફટી બીયુ, સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી, આરોગ્ય, કરવેરા, ઇલેક્ટ્રિકલ અને મેકેનિકલની એનઓસી લેવાની પણ રહેશે. દરેક રાઇડ માટે લાઇનમાં ઊભા રહેવા માટેની યોગ્ય વ્યવસ્થા કરવાની પણ રહેશે. એમરજન્સી વખતે લોકોને બહાર નીકળવા પહેલા મુશ્કેલી ન પડે તે માટે પૂરતી જગ્યા રાખવાની પણ રહેશે. રાઇડ ઓપરેટરે અઠવાડિયામાં અથવા મહિનામાં એકવાર રાઇડનું નિયમો પ્રમાણે ઇન્સ્પેક્શન કરવાનું રહેશે. દુર્ઘટના અથવા આગની ઘટના માટે દર 180 દિવસે ફાયર ઓફિસર દ્વારા મોકડ્રીલ કરવાની રહેશે. હવે રાઇડને ચલાવવા માટેનો નિયમો જાણીએ તો વિવિધ ઓથોરિટી પાસે એનઓસી લેવાની પણ રહેશે. પહેલીવાર લાયસન્સ ઇસ્યુ કરતી વખતે 3 વર્ષની વેલિડિટી અને ત્યાર પછી દર 2 વર્ષે રિન્યૂ કરવાનું પણ રહેશે. 45 દિવસ પૂર્વે લાયસન્સ રિન્યૂ માટે અરજી કરવાની પણ રહેશે. સાથે એનઓસી રિન્યુઅલ કરવાની રહેશે. ગેમ ઝોનમાં બધા નિયમો લાગુ પડતા નથી. મોટા એમ્યુઝમેન્ટ પાર્ક અને વોટર પાર્કમાં આ નિયમો લાગુ પડે છે. ગેમ ઝોનમાં તો નાની ગેમ હોય છે, તેમાં અકસ્માતના ચાન્સ ઓછા હોય છે. પરિપત્ર બાબતે અગાઉ મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને રજૂઆત કરી હતી. ગેમ ઝોન સંચાલકના કહેવા મુજબ જે રાઇડની વર્કિંગ લાઈફ પૂરી થઈ ગઈ હશે તો લાયસન્સ રદ ગણાશે. પરવાનગી વગર રાઇડ ટ્રાન્સફર કે તેનું મોડિફિકેશન કરાશે તો પણ લાયસન્સ રદ ગણાશે. મૃત્યુ અને કાયમી ખોડખાપણમાં 10 લાખ સુધીનું વીમા કવચ અપાશે. 50% ખોડખાપણમાં હશે તો તેને 7.50 લાખનો વીમો અપાશે. સંચાલકો અને સ્ટાફની કામગીરી કઈ રીતે રહેશે? કાયમી ધોરણે ફાયર સેફટી ઓફિસરની નિમણૂક કરવાની રહેશે. સીસીટીવી કેમેરા અને 30 દિવસનું રેકોર્ડિંગ પણ કરવાનું રહેશે. ગેમ ઝોનમાં તમામ કર્મચારીઓને ટ્રેનિંગ આપવાની રહેશે અને દુર્ઘટના સમયે નિયમો કયા પ્રકારે રહેશે. દુર્ઘટના બને તો જાણ લાયસન્સ ઓથોરિટીને કરવાની રહેશે અને પરમિશન ન આપે ત્યાં સુધી રાઇડ ઓપરેટ કરી શકાશે નહીં. આવું હતું આપણું આ જાહેરનામું. આવા જ પ્રકારના તમને સમાચાર ગમતા હોય તો અમારી હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર.